ડાયરેક્ટર સુભાષ કપૂરે એ સાબિત કરી દીધું છે કે બોલિવૂડ પણ એવી ફિલ્મ, એવી સ્ટોરીઓ લઈને આવશે કે જે આપને ફરીથી બોલિવૂડ તરફ આકર્ષિત કરશે. આ મિત્રો આજકાલ જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે ભાઈ પિક્ચરની પાછળ 1 કે 2 લગાડી દઈએ એટલે આપણે પિક્ચર હિટ થઈ જાય, એટલે બોલિવૂડ વાળા જે આ કરી રહ્યા હતા તેમાં તે હિટ જતા નહોતા. પણ ડાયરેક્ટર સુભાષ કપૂરે જોલી 1 અને જોલી 2 ના બંને જોલીને જે સાથે લાવ્યા અને ફિલ્મ બનાવી જોલી LLB 3. હાય, હું છું કલ્પેશ ગવરા, લઈને આવ્યો છું તમારા માટે રિવ્યુ ચેનલ રિવ્યુ વાલા, જુઓ પણ વિચારીને. તો મિત્રો, જોલી LLB 3 ફિલ્મ જે છે એ એક એટલા સિરિયસ ટોપિક ઉપર જે ફિલ્મ બનાવેલી છે કે આપણે એમ થશે જોઈને કે યાર આ ટોપિક ઉપર કોમેડી કઈ રીતે શક્ય છે. મિત્રો, ખેડૂતોની આત્મહત્યા વિશેના સબ્જેક્ટ જે સિરિયસ મેટર છે આખા ભારતમાં, ઓલ ઓવર વર્લ્ડમાં, તે મેટરને આપણે કોમેડી ફિલ્મ સાથે સરખાવીએ પણ એમ થશે કે આ ખોટી વસ્તુ છે, પણ ના, એવું નથી. ખરેખર ફિલ્મ જબરજસ્ત રીતે બનાવવામાં આવેલી છે. ફિલ્મમાં જે પણ દેખાડવામાં આવ્યું છે તે જબરજસ્ત રીતે અને સચોટ મેસેજ આપ્યો છે. અક્ષય કુમાર ભાઈ તે તેના એક્ટિંગના પીક ઉપર આવી ગયા છે. અરશદ વારસી ઘણા ટાઈમ પછી રિટર્ન આવ્યા છે અને ભાઈ જબરજસ્ત, તેની પણ એક્ટિંગ જબરજસ્ત છે. સાથે કહી શકીએ તો અમૃતા રાવ પણ તેમાં જે ઋષિ પણ છે અને સૌરભ શુક્લ ભાઈ એ જ્યારે બોલે છે ત્યારે આપને કંઈક ને કંઈક એક સારો મેસેજ આપે છે ફિલ્મમાં. એટલે કે બોલિવૂડમાં ઘણા ટાઈમ પછી એવી ફિલ્મ આવી કે જે આપણે ખરેખર જોવા જઈ શકીએ, થિયેટરમાં જોવા જવાનું મન થાય એવી ફિલ્મ બોલિવૂડ બનાવી છે, એક પ્રોપર સ્ટોરી સાથે, પ્રોપર મેસેજ સાથે. તમને એમાં કઈ નહીં ગમે તો એક જ વસ્તુ છે, મ્યુઝિક. ફિલ્મનું મ્યુઝિક થોડુંક તમને એવું લાગશે કે એમાં મજા નથી આવી. બાકી ફિલ્મની સ્ટોરી, ફિલ્મમાં કોમેડી, કોમિક ટાઈમિંગ, ફિલ્મનો મેસેજ જોરદાર રીતે દેખાડવામાં આવ્યો છે. તમને ખૂબ મજા આવશે. જો તમે ફિલ્મને આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભાઈ 5 માંથી 4 હું આપું છું સ્ટાર. ફિલ્મને ન જોઈ હોય તો ચોક્કસથી જોઈ નાખજો. બધાની એક્ટિંગ જબરજસ્ત રીતે દેખાડવામાં છે અને સમાજને જબરજસ્ત મેસેજ આપને આપ્યો છે. જોલી LLB 3 જો ન જોયું તો જોઈ નાખજો. 5 માંથી 4 સ્ટાર આપું છું. 1 સ્ટાર મ્યુઝિકનો કપાય છે. તો બસ મળીશું આવા વિડીયોને. જો વિડીયો તમને પસંદ આવતા હોય તો પ્લીઝ કોમેન્ટ કરીને જણાવજો વિડીયો કેવા લાગે છે. કંઈક મિસ્ટેક હોય તો તમારો ભાઈ બેઠો તો યાર કોમેન્ટ કરી નાખજો. કંઈ પ્રોબ્લેમ હોય કે મિસ્ટેક હોય મારાથી તો બસ. તો મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ ગવરાના આપને જય શ્રી રામ, જય હિન્દ.